નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય શાખામાં ફરજ બજાવતા કર્મચારી કમ્પ્યુટર પર પાના પત્તાની ગેમ રમતા નજરે પડ્યા. વડોદરા મહાનગરપાલિકાના છેલ્લા 10 વર્ષનું વીજ બિલ 100 કરોડ રૂપિયાથી વધુનું થયું છે, ત્યારે આવું કેમ થયું છે તેની હકીકત આજ રોજ આરોગ્ય શાખામાં જોવા મળ્યું. કામના કલાકો માંગ તારીખ 31 જાન્યુઆરી 2025 સમય 12:05 કલાકે આરોગ્ય શાખામાં ફરજ બજાવતા કર્મચારી કમ્પ્યુટર પર પાના પત્તાની ગેમ રમતા હતા. વડોદરાના નાગરિકોની પરસેવાની કમાઈથી ઉઘરાવેલા વેરા રૂપિયાથી પાલિકાના અધિકારીઓ કર્મચારીઓનો પગાર ચૂકવણી કરવામાં આવે છે, ત્યારે ઈમાનદારીપૂર્વક ફરજ નિભાવવાની જવાબદારી અદા કરવાને બહાને કામચોરી કરવામાં આવી રહી છે, તેની હકીકત આજ રોજ આરોગ્ય શાખામાં જોવા મળી છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા તાત્કાલિક અસરથી કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે. સાથોસાથ આરોગ્ય શાખામાં આવેલા તમામ કમ્પ્યુટરના લોગિનની ચકાસણી કરવામાં આવે અને પાલિકાની કામગીરી સિવાય અન્ય કોઈ કામગીરી કરવામાં આવી હોય તો તેના માટે જવાબદાર અધિકારી કર્મચારી વિરુદ્ધ પ્રશાસનિક કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે આવનાર દિવસોમાં સામે આવશે. બ્યુરો રિપોર્ટ નિસાર મહેંદી સાથે હજરત ખાન, વડોદરા.